આ પ્રેમ કેને કહેવાય? એ માળા કરવી, ઘણા નિયમો છે માળાના. માળા કરવાના કેટલા બધા નિયમો છે. દરેક વખતે આપણે એક જ પ્રકારની માળાના નિયમો છે. પણ કદાચ માળાના નિયમ જાણી કે ન જાણી, એક માળાનો નિયમ નનકડો છે, એ તમને કહી દઉં. માળા કેવી રીતે કરવી જોઈએ, કેટલા ધ્યાનથી કરવી જોઈએ. માળા કેટલા ધ્યાનથી કરાય? સાવ સિમ્પલ લોજિક છે એનું નરેન્દ્રભાઈ. જેટલું પૈસા ગણવામાં ધ્યાન દઈને એવું ધ્યાન માળા ગણવામાં થાય, એટલું જ ધ્યાન એમાં દેવાનું. પૈસા ગણતા હોય જેવું ધ્યાન હોય ને, 1 2 3 4 એટલું જ ધ્યાન એ માળા કરવામાં હોય. પણ બેયમાં તફાવત છે. પૈસામાં જે ધ્યાન દે એવું માળામાં થતું નથી. માળા કરવી સારી વાત છે, આ ગણતરી કરવી સારી વાત છે, પણ એની લગતું એક દ્રષ્ટાંત યાદ આવ્યું મને. એક કથા ચાલતી હતી, એક કથા, અને કથાની અંદર વક્તા કથા કરતા હતા અને બહેનોની જે બેઠક વ્યવસ્થા હતી, અહીંયા વચ્ચે એક બેન બેઠા હતા. એક કોઈ પુરુષ આવ્યો ત્યાં અને તરત જ એને કંઈક વાત કરી, એટલે તરત જ એને આમ પાકીટ કાઢ્યું, પાકીટ કાઢીને એને આપી દીધું. અને ઓલાને કંઈક જે કંઈ જોતું હતું એ બધું લઈ, એમાં પૈસા કંઈક જોતા હતા એ લઈ પોતાને ગીચામાં નાખ્યા, પર્સ પછી બેનને દીધું, બેન રાખી દીધું. સાચું. આ દ્રષ્ટિ જોઈને વક્તાને એમ થયું કે આ શું છે, આ બધું કેમ છે, કોણ ભાઈ આવ્યા છે. એટલે કથા પૂરી થઈ એટલે એમ કીધું ઓલા બોલાવજો ને, બેનને મારે મળવું છે. એટલે બેનને કીધું માફ કરજો, પૂછાય નહીં, આ તમારી પર્સનલ બાબત છે, પણ આ આવ્યા હતા એ કોણ છે? તો કે મારા ઘરવાળા હતા. એમ? શું લેવા? તો કે પૈસા જોતા. એટલે મેં પાકીટ આપી દીધું, પાકીટ આપી દીધું ને એને જેટલા જોતા હતા એટલે દઈ દીધા. એટલે ઓલા ભાઈને એમ કીધું પૈસાનો વહીવટ તમારા પાસે હોય તો તમે ગણ્યા નહીં, એને કેટલા જોતા હતા એ કીધું નહીં. તો એ ઓલા બેને એમ કીધું કે એ ન ગણ્યા. એનું કારણ શું કામ ખબર છે? એ કે મારા સ્વામી છે, સ્વામીને દેવામાં હિસાબ ન હોય. એ બેને કીધું સ્વામીને દેવામાં હિસાબ શું? મારા સ્વામી છે, એને દેવામાં શું હિસાબ હોય? તો વક્તાના હાથમાં માળા પડી ગઈ. તો પછી ધણીના ધણીને દેવામાં હિસાબ છે ન હોય મારા વાલા. આ ધણીના ધણીને જ્યારે દેવો હોય તો એમાં હિસાબ શું હોય? એને જોતા હોય એટલા લઈ લે. હું માળા કઈ રે રાખું, હું જપ કઈ રે રાખું, એમાં એને જેટલા જોતા હોય, જેટલી જપ મારા સ્વીકાર કરવા એ લઈ લઈએ, બાકી પાછું મને દઈ દે. સ્વામીને દેવાનો હિસાબ શું હોય પ્રભુ? આવી માળા કરવી જોઈએ, આવા ભાવથી કરવી જોઈએ. આ ભાવનું ભજન હોય તો ભગવાન આપક છે. હવે આપણે કૃષ્ણને સમજવું છે. મૂળ વાત એ છે કે આપણે કૃષ્ણને સમજવું છે. આપણે આ જ્યાં લગી ભગવાન પ્રગટ થયા અને ક્યાં આવ્યા, કેન્યા રહ્યા, શું કર્યું એ સમજાશે નહીં, એનો વૈદિક અર્થ નહીં સમજીએ ત્યાં સુધી ખાલી કેવલમ ઉત્સવ જ થઈ જશે.